મિત્રો તમે હમણાં સાંભળ્યું જે એક ઇનોસેન્ટ યુવાન છે તેનું કોઈ કસૂર નથી તે છતાંય બે અધિકારીઓ દ્વારા તેનું નામ પૂછવામાં આવ્યું, તેનું ગામ પૂછવામાં આવ્યું અને પછી એના ઉપર ઘા કરવામાં આવ્યો છે। ખરેખર એ ગંભીર મુદ્દો છે કે કોઈક એવા અસામાજિક તત્વો હોય તો ઠીક છે, અસામાજિક તત્વો હોય તો ઠીક છે, પણ આ એક સમજદાર અને જેને કહેવાય કે અધિકારી જેવા લેવલના વ્યક્તિઓ જો આવી માનસિકતા ધરાવતા હોય તો એનાથી માથે શું ખપે। અને બીજી વાત કે ભાઈ કોઈક કસૂર હોય, કાંઈક ગુનો કર્યો હોય અથવા કોઈક ફોરેસ્ટની જમીન ઉપર ગયો હોય, કોઈ પણ કૃત્ય કર્યું હોય, એવું કાંઈ નથી। કારણ કે ત્યારબાદ એ લોકોએ જ પોલીસને બોલાવ્યું હતું અને પોલીસે ખુદ તપાસ કરી કે આના વ્યક્તિ પાસે કોઈ હથિયાર નથી, કાંઈ નથી, એમ જ આવ્યો છે, તો શું કામ માર મારવામાં આવ્યો છે। ખરેખર ગંભીર મુદ્દો છે અને આ તપાસનો મુદ્દો થવો જોઈએ કે ભાઈ આ ખરેખર આ ગીરો આ લોકો અધિકારીઓ પાછળ કોણ ગીરો છે જે એમને આમ તૈયાર કરી રહ્યું છે। અધિકારીઓ લેવલના વ્યક્તિઓ આવું કરી શકતા હોય તો પછી સામાન્ય જે અસામાજિક તત્વો એને તો મોકો મળી જાય છે। કારણ કે આવા અધિકારીઓ માનસિકતા ધરાવતા કચ્છમાં છે, ખરેખર આવા લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ। અને મને તો એ ખબર નથી પડતી કે એ વરનોળા ગામ જાણીને માર્યું છે કે મુસ્લિમ નામ જાણીને એને માર્યું છે। બે ગંભીર મુદ્દાઓ છે કે કોઈ પૂર્વગ્રહ રાખ્યું છે। આ ખરેખર ગંભીર મુદ્દો છે અને આ કચ્છની શાંતિ અને એકતાને તોડવાનો આ કારસો કોઈ સામાન્ય નાગરિકનો દ્વારા નહીં પણ આ વખતે એક અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે નામ અણજાણી। અને મારી માંગણી છે સાહેબને કે આ હમણાં એમએલસી થઈ ગઈ છે, હમણાં દર્દી દાખલ છે અને એમએલસી બાદ તાત્કાલિક સ્વરૂપે એના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવે અને જે અધિકારીઓ છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરી એના ઉપર કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે। સલામ સાથીઓ, આજે આપણે આવ્યા છીએ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં। આ મારા સાથે વનોરા ગામના અને લોરિયા ગામના ને આજુબાજુના ગામના રહેવાસીઓ છે। કાલે રાતના 12 વાગ્યાની આસપાસ ફોરેસ્ટના અમુક કર્મચારીઓ દ્વારા ત્યાં ખેતર કામ માટે જતા એક માણસને ઊભો રાખી એનું નામ પૂછી અને એના ઉપર આક્રમણ કરી અને એને ઢોર માર મારવામાં આવ્યો છે। ત્યારે આજે આ ગામવાસીઓ દ્વારા જીકે જનરલ હોસ્પિટલમાં એડમિટ કરી અને એમએનસી કરાવી છે। અમારી ભુજ પોલીસ અને પ્રશાસનથી માંગણી છે કે આવા વિકૃત માનસિકતાવાળા જે અધિકારીઓ છે ફોરેસ્ટમાં એ લોકોને તાત્કાલિક એફઆઈઆર ફાડી અને ધરપકડ કરવામાં આવે અને જેવી રીતે બીજા લોકોને જેમ કે વનોરાના કે બીજા લોકો કોઈ ગલતી કરે છે પોલીસ ટાર્ગેટ કરીને બીજે જ દિવસે ધરપકડ કરે છે ગુનેગારોની, એવી જ રીતે આ વિકૃત માનસિકતાવાળા અધિકારીઓને તાત્કાલિક ત્યાંથી સસ્પેન્ડ કરી ધરપકડ કરી અને જેલમાં નાખવામાં આવે। જો પોલીસ તરફથી આ વિકૃત કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં નહીં આવે અને પગલાં ભરવામાં નહીં આવે તો આવનારા સમયમાં લોરિયા, વનોરા અને આસપાસના ગામના તમામ લોકો આ અધિકારીઓના વિરોધ પ્રોટેસ્ટ કરશે। આ મોમલેચિંગની ઘટના છે એ પણ એટલી ખતરનાક કે આમ લોકો તરફથી કરવામાં નથી આવી, પરંતુ આ કર્મચારીઓ જે ફોરેસ્ટના અંદર કામ કરે છે એવા કર્મચારી દ્વારા કરવામાં આવી છે। આ દુઃખદ ઘટના છે, તાત્કાલિક સરકાર આના સામે એક્શન લે। મિત્રો કચ્છની એક ઘટના છે, એ ઘટના ખરેખર તમે સાંભળશો તો તમને અજુગતું લાગશે। કચ્છની એક ઘટના બની છે જેમાં કોઈક સામાન્ય નાગરિકે નામ પૂછી નથી માર્યું, પણ આ વખતે એક અધિકારી જે સરકારી કર્મચારી કહેવાય, જે ભણેલા ગણેલા છે, તેમણે આ વ્યક્તિ છે ત્યાં એક ખેડૂત છે તેમને નામ પૂછી, નામ જણાવ્યા બાદ એનું કયું ગામ છે એ જણાવ્યા બાદ એને એના ઉપર ઢોર મારવામાં આવ્યો છે ને એ અધિકારીઓ ફોરેસ્ટના અધિકારીઓ હતા। હવે જાણશું કે પૂરી હકીકત આ ભાઈથી કે શું હકીકત બની હતી। હું મારા ખેતરથી રસ્તામાં આવતો હતો ત્યારે વચ્ચે મને 4-5 જણા મને આડા ફરી આવ્યા, મને ઉતારીને ઊભો રાખીને પૂછ્યું કે શું નામ હે તારું? મેં કીધું મારું નામ ફરીદ છે। પછી મને પૂછ્યું કે તારું કયું ગામ? તો મેં કીધું કે મારું ગામ એમ તો હું વનોરા છું, બસ અહીંયા અમે લોરિયામાં અમે રહીએ છીએ। તો પછી તેના બાદ મને ઉતારી મારા હાથ બે પાછળ આમ પટ્ટાથી બાંધી નાખ્યા ને પછી મને મારવામાં આવ્યો। ટીકા ભૂષણને પાછળ અહીંયાથી મને આમ ઓલો કોડી ઊંધી કોડીથી મને આમથી આમ ધક મારવામાં આવ્યો। એકનું નામ હતું અજુબા જાડેજા ને બીજાનું નામ હતું મહિપાલસિંહ। 3 અજાણ્યા શખ્સો હતા, એ પણ એ મારવામાં ભેગા હતા ને મારો ફોન ત્યારે જ મારાથી લઈ લીધું હતું। ફોન લઈ લીધું, મારી એક બત્તી હતી હાથબત્તી, એ મારાથી હાથબત્તી પણ લઈ લીધું। ત્યાં તમે પોલીસને બોલાવ્યો તો? મેં નથી બોલાવ્યો, તેમને બોલાવ્યા હતા। એ પોલીસ સ્ટેશનમાં માધાપર વાળા એ આવ્યા હતા, મને પૂછપાછ કરી તમે શું કાંઈ હથિયાર બથિયાર છે? મેં કીધું મારા પાસે કાંઈ નથી, એક બત્તી છે
ને મારી બાઇક છે બસ. તો પછી એમને કીધું કે આમને પછી કાંઈ નથી, તો પછી એમને છોડી દીધું. પછી એમણે અમને છોડી દીધા. મારો પરિચય. મારું નામ મોહમ્મદ લાખા છે, સામાજિક કાર્યકર તરીકે ભુજમાં કામ કરું છું. જાણવા મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે લોરિયા સીમ વિસ્તારમાં એક માલધારી જે છે એ પોતાના ખેતરમાં રાત્રે ચોકી કરી રહ્યો હતો. તે દરમિયાન ફોરેસ્ટ ખાતાના 5 જેટલા લોકો, જેમાં 2 નામજોગ છે, એ 2 અને 3 અન્ય અજાણ્યા લોકો, એમણે એક માલધારીને બહુ બેરહેમીથી હાથ પાછળ પકડીને માર માર્યો છે. અને ત્યારબાદ એમણે માર મારી લીધા બાદ એની તલાશી લીધી. તલાશીમાં એમની પાસે કંઈ નીકળ્યું નહીં, એટલે એમણે માધાપર પોલીસને બોલાવી અને માધાપર પોલીસે એને તપાસ કરી ચકાસ્યો અને ત્યારબાદ માધાપર પોલીસને પણ કોઈ બાબત શંકાસ્પદ ન જણાતા એ વ્યક્તિને છોડી દીધો. વ્યક્તિ રાતના પોતાના ઘરે ગયો, પરંતુ એના જડબામાં અને જ્યાં માર મારેલો હતો ત્યાં ખૂબ જ દુખાવો થતા એણે પરિવારજનોને વાત કરી કે ભાઈ આ રીતે મને ફોરેસ્ટ ખાતાના કર્મચારીઓએ રાતના માર માર્યો છે જંગલમાં. એટલે એ વ્યક્તિને અત્યારે લગભગ થોડીક વાર પહેલા જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અને આ બાબતે આપના માધ્યમથી સંબંધિત ફોરેસ્ટ ખાતાના જે પણ જવાબદાર અધિકારી હોય એમને જાણ કરવા માંગુ છું કે તેઓ તાત્કાલિક અસરથી આ બાબતે એ ગાર્ડ સામે કાર્યવાહી કરે. અને પોલીસ વિભાગને પણ વિનંતી છે કે આ જે બનાવ બન્યો છે એ બનાવમાં તાત્કાલિક અસરથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.